કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નો ઇંગ્લિશ અસાઇનમેન્ટનો ક્વેશ્ચન નંબર 1A અને 1B નું સંપૂર્ણ સોલ્યુશન લઈને રજૂ થયો છું. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ક્વેશ્ચન છે, ફકરા પણ છે. વિદ્યાર્થી મિત્રો, એના અંદર કેટલાકના જવાબ તમને અસાઇનમેન્ટની અંદર જ આપેલા છે, એના મેં જવાબ લખેલા નથી. ઓકે, જે જવાબ નથી આપ્યા એના જ જવાબ લખેલા છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. યુનિટ નંબર 6, એનો પહેલો ફકરો, એના અંદર ક્વેશ્ચન નંબર 1 અને 2ના જવાબ આપેલા છે, નથી આપેલા એટલે મેં લખેલા છે. વિદ્યાર્થી મિત્રો, તો ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો કિરણ મેટ અ સ્કિલ્ડ puppeteer in Rajasthan. Second numberનો આન્સર છે the puppeteer told him about the ancient art of કઠપુતલી. ઓકે, હવે એ જ પ્રમાણે જે ફકરો 2 છે એના અંદર ફક્ત એક જ આન્સર નથી આપેલો, બાકીના આન્સર તમને અંદર જ આપેલા છે. પહેલો છે the farmers were celebrating the harvest season. ત્રીજો ફકરો છે એના અંદર 1, 2, 5 અને 6 બાકીના જવાબ તમને અંદર આપેલા છે. આન્સર નંબર 1 જોઈએ, the other pot was happy because it was perfect. સેકન્ડ નંબર, the poor pot was sad because it had a hole. ત્રીજો અને ચોથો જવાબ તમને અંદર આપેલો છે. પાંચમો જવાબ, the first pot was ashamed because he delivered less water than the other pot. છઠ્ઠો જવાબ છે the water leaked out from the pot because of the hole. ચોથો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠાનો આન્સર 1, 3 અને 4. ઓકે, 2 અને 5નો જવાબ આપેલા છે. the pot noticed the sun warning. The pot noticed the sun warming the beautiful flowers on its side of the path. ત્રીજો છે the water barrier felt sorry for the pot. ચોથો જવાબ છે because, આગળની લાઈન તમારે લખવાની, because it had again leaked out half the water. ઓકે, હવે યુનિટ નંબર 7 આવી ગયા વિદ્યાર્થી મિત્રો. એના અંદર પણ એક છે, જે જવાબ તમને આપેલા છે એના મેં જવાબ નથી લખેલા. ઓકે, જે નથી આપેલા એના લખેલા છે. ચલો, ફકરા નંબર 1, એનો પહેલો આન્સર, ધ્યાનચંદ is called the hockey wizard of India. Second number, Dhyanchand is remembered for his winning and patriotic spirit. ત્રીજો છે Adolf Hitler was the dictator of Germany. પાંચમો છે the hockey final between India and Germany was played on 15 August 1936. સેકન્ડ નંબરનો ફકરો છે, એનો બીજો આન્સર અને ત્રીજો આન્સર નથી આપેલો, તો જોઈએ બીજા આન્સરમાં યસ, એડોલ્ફ હિટલર વોઝ પ્રેઝન્ટ ઇન ધ સ્ટેડિયમ. ત્રીજો છે એડોલ્ફ હિટલર મેટ ધ્યાનચંદ ઇન અ ગેધરિંગ ઓફ પ્લેયર્સ આફ્ટર ધ મેચ. ત્રીજો ફકરો, એનો પહેલો આન્સર, પ્રભાત વોઝ હેપી બીકોઝ હી થોટ હી હેડ ટ્રિકડ એવરીવન. સેકન્ડ નંબર, Prabhat's class teacher saw his friend changing the scores. ત્રીજો જવાબ છે the class teacher informed the coach because she wanted Prabhat to realize his mistake. ઓકે, ચોથો ફકરો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, અંદર ક્વેશ્ચન નંબર 2 અને 3 આપણે જવાબમાં લખવાના છે. પ્રભાત વોઝ સસ્પેન્ડેડ ફોર 6 months. 6 મહિના માટે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ચલો, હવે આન્સર નંબર 3, પ્રભાત રિયલાઇઝડ ધેટ ઓફ હી હેડ બીન ઓનેસ્ટ he could have won another day. હવે યુનિટ નંબર 8 જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલા ફકરામાં બીજો અને ત્રીજો છે, સાલુ ઇઝ અપસેટ બીકોઝ સી હેઝ અ લેગ ઇન્જરી. ત્રીજો જવાબ છે નો, સાલુ ઇઝ નોટ શ્યોર ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ. બીજા ફકરાનો બીજો, ત્રીજો અને ચોથો છે. બીજો જવાબ જોઈએ, અરુણિમા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર.
ત્રીજો છે અરુણિમા ક્લાઇમ્બડ ધ વર્લ્ડ હાઈએસ્ટ પીક્સ. ચોથો જવાબ જોઈએ ધ રોબર્સ પુશ્ડ અરુણિમા આઉટ ફ્રોમ અ રનિંગ ટ્રેન. ત્રીજા ફકરામાં બીજો અને ત્રીજો જવાબ છે ભરતકુમાર ઇઝ અ પેરાસ્વિમર. અને ત્રીજો જવાબ છે સુધા ચંદ્રન ઇઝ અ ભરતનાટ્યમ ડાન્સર. ચોથા ફકરામાં એક જ જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જે પહેલો વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટીઝ. હવે આપણે યુનિટ નંબર 9 આવી ગયા છે. એનો પહેલો ફકરો જોઈએ, એનો પહેલો આન્સર ત્રીજો અને ચોથો. પહેલો છે ધ ટ્રેન વોઝ મોર દેન 171 years ઓલ્ડ. ત્રીજો જવાબ આપેલો છે, મેં લખી નાખ્યો છે સ્ટીમ. ચોથો જવાબ જોઈએ ધ ટ્રેન્સ જર્ની સ્ટાર્ટેડ એઝ અ પેસેન્જર ટ્રેન બિટવીન બોમ્બે એન્ડ થાને ઓન 16th એપ્રિલ 1853. 1853ની અંદર 16 એપ્રિલે મુંબઈ અને થાણા વચ્ચે પેસેન્જર ટ્રેનની શરૂઆત થઈ ગઈ હતી. સેકન્ડ ફકરો બીજો અને ત્રીજો વંદે ભારત વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 2019, એટલે કે 2019ના અંદર વંદે ભારત શરૂ થઈ હતી. ચલો હવે આવે છે આન્સર નંબર 3. ધ Shatabdi Express was a game changer because it was India's high-speed train. ત્રીજો ફકરો જોવા જઈએ, પહેલો આન્સર રજનીભાઈ વોઝ ધ પ્રિન્સિપલ. આન્સર 2 રજનીભાઈ introduced a robot named Shini as a teacher. ચોથો ફકરો પહેલો જવાબ, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો. પહેલો જવાબ જોઈએ મિસિસ એડિસન વોઝ anxious to educate Thomas. ત્રીજો આન્સર મિસિસ એડિસન વોઝ અ ટીચર. પાંચમો આન્સર જોઈએ થોમસ આસ્ક્ડ ક્વેશ્ચન્સ બીકોઝ હી વોઝ eager to know about many things. છઠ્ઠો જોઈએ મિસિસ એડિસન ડિસાઇડેડ ટુ ટીચ થોમસ એટ હોમ. એને ઘરે ભણાવવાનું નક્કી કર્યું. અને છેલ્લો યુનિટ છે વિદ્યાર્થી મિત્રો 10મો, ક્વેશ્ચન નંબર 1A નો. એનો પહેલો ફકરો છે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. બીજો જોઈએ જવાબ while looking at the painting the king was moving backwards step by step. ત્રીજો જવાબ જોઈએ the king reached the edge of the mountain. ચોથો a shepherd boy was watching the king. પાંચમો the boy ran there and tore the picture with his stick. બીજો ફકરો નો ત્રીજો, ચોથો અને પાંચમો જવાબ. ત્રીજો જવાબ ધ કિંગ વોઝ એંગ્રી બીકોઝ ધ બોય ટોર ધ પિક્ચર. કેમ ગુસ્સે થઈ ગયા? કારણ કે એની પિક્ચર ફાડી નાખ્યું હતું. ચોથો આન્સર નો ધ બોય વોઝ નોટ સ્કેર્ડ ઓફ ધ કિંગ. એ કિંગથી ડરતો હતો નહીં. પાંચમો જોઈએ ઇફ સમથિંગ હેડ હેપન ટુ ધ કિંગ. જો કંઈક કિંગને, રાજાને થઈ ગયું હોત ધ કિંગડમ વુડ હેવ બીકેમ ઓર્ફન. જે રાજ્ય છે એ અનાથ બની જાત. ઓકે, ચલો હવે આવે છે ક્વેશ્ચન નંબર ફકરો 3નો પહેલો અને ત્રીજો. વરદરાજ કુડ નોટ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્લાસ બીકોઝ હી વોઝ વેરી વીક ઇન સ્ટડીઝ. ત્રીજો આન્સર વરદરાજ થોટ ધેટ પરહેપ્સ વિદ્યા વોઝ નોટ ઇન હિઝ ડેસ્ટની. ચોથો ફકરો જોઈએ, એનો પહેલો જવાબ જ છે વિદ્યાર્થી મિત્રો, એક જ છે ધ ડીપ માર્ક્સ વેર મેડ ઓન ધ સ્ટોન ડ્યુ ટુ ધ રિપીટેડ movement of the soft rope while drawing water from the well. ઓકે, હવે આ ક્વેશ્ચન નંબર 1A કમ્પ્લીટ થઈ ગયું છે. 1B ના અંદર એકદમ સિમ્પલ જ છે, એક જ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. યુનિટ 6માં જોઈએ, પહેલા ફકરામાં કવિતાના આન્સર છે. તો પહેલો આન્સર જોઈએ વી ગ્રીટ each one with a smile. બીજો છે એમાં પણ પહેલો જ આન્સર છે વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ્સ વિથ કલર્સ, મ્યુઝિક્સ એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ. યુનિટ નંબર 7 એમાં પહેલો જ છે ટુગેધર વી કેન મેક અવર ડ્રીમ વર્ક. હવે વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 8 અને 9ની અંદર જ જવાબ આપેલા છે, એટલે મેં જવાબ લખેલા નથી. યુનિટ 10ની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો અને બીજો ફકરો છે, એમાં પહેલા જવાબ છે. પહેલો જવાબ છે યુનિટ 10નો પહેલા ફકરાનો ઇફ યુ કીપ ઓન ગોઈંગ યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ. અને છેલ્લો છે લાઈફ ઇઝ ફુલ ઓફ માઉન્ટેન્સ. આ તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1A
અને ક્વેશ્ચન નંબર 1B. જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ આ જવાબ મળી રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.